નથી ત્યાં લીંડી વેરે છે, સિનારવા વેરા કરવા છે, પાછા હજી સુધરતા નથી. આ બડ ચાલુ જ રાખ્યું છે. આ તમે રહ્યો છો એ તમારે શું અગમ થાય ભાઈ? આવડો ભૂવો તમારે શું થાય છે? આપડે સુધરી જાવ. તમારો ઘરવાળો તમારો ભોટિયું પડો. આપડા પેટનો દીકરો કહે છે બેન, આપડા પેટનો દીકરો કહે છે, બીજા નથી કહેતા. નમસ્કાર મિત્રો, સામાજિક કાર્યકર્તા મનસુખ રાઠોડ પાસે એક પતિ ફરિયાદ કરે છે, મારી પત્ની ભુવા સાથે ભાગી ગઈ. જીવનનું સત્ય ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેમની પત્નીના કથિત રીતે એક ઢોંગી ભુવા સાથે રહેવાની વાત સામે આવી. શરૂઆતમાં એવું ચિત્ર ઊભું થયું કે પત્નીનું અપહરણ થયું છે, પરંતુ હવે મહિલાનો પતિ પોતે જ એક કોલ રેકોર્ડિંગ વાયરલ કરીને મોટો ખુલાસો કર્યો છે. આ રેકોર્ડિંગમાં સ્પષ્ટ થાય છે કે તેમની પત્નીને ભૂવો ઉપાડી ગયો નથી, પરંતુ તે સ્વેચ્છાએ તેની સાથે રહે છે અને પાછી આવવા તૈયાર નથી. મનસુખ રાઠોડ આ કથિત લવભક્તિના નામે થતા અનૈતિક સંબંધો પાછળની આખી હકીકત અને ઢોંગી ભુવાના કરતૂતો કોલ રેકોર્ડિંગ દ્વારા સમાજ સામે મૂકી રહ્યા છે. જુઓ આ ધમાકેદાર કથામાં આગળ શું થાય છે. હેલો હેલો, રઘુભાઈ બોલો. હા, જય માતાજી. એ નથી. હવે મેં કીધું મારા દીકરાને છે ને આંખથી આવે છે, કંઈક દેવનો પ્રોબ્લેમ હતો એટલે તમને ફોન કર્યો હતો. પણ હું બહાર છું બગીચરા, પછી ફોન કરજો. પણ એમાં એવું છે કે ઇમરજન્સી છે ભાઈ. હા, ઇમરજન્સી છે એટલે ડોક્ટરે કીધું કે આને કઈ દેવ બાબતમાં હોય ને તો કરાવો થાય. તમે ક્યાં છો? ક્યાં ગામથી બોલો? હું જુનાગઢ થી. હા તો થોડીક વાર પછી ફોન કરો. કેટલી વાર પછી? વાત કરો. 10 કલાક પછી કરો. હેલો. હા, હવે દાદા થોડુંક મારું કોરોનામાં થોડુંક ઉતાવળ જેવું છે એટલે આ બધા કહે છે પેલા પૂછી લ્યો ને. હું હમણાં આમ બહાર નીકળું પછી ફોન કરું તમને. અત્યારે તમે સૌ ક્યાં? એટલે હું ટેસ્ટ ના છું. ક્યાં હે? હા, ટેસ્ટ ના છું. તો વાત કરી લ્યો ને પછી આપણે ભલે સ્ટેશન વાત કરો ક્યાં કઈ વાંધો છે? આગળ વાત કરો, બહાર તમે નીકળી વાત કરો. હે? બહાર નીકળું પછી વાત કરો. એટલે કેટલી વારમાં? 5-10 મિનિટમાં કરું? હા હા. હાલો. હા બોલો. શું કહો છો? બોલો તમે. હવે મારે કહું છું મારા દીકરાને છે ને સિવિલમાં દાખલ કર્યો છે ને એને આંચકી આવે છે એટલે દેવની વાત કરે છે. નામ શું છે? હે? નામ શું છે? નિકિત. હે? નિકિત. નિકિત. હા. તમારું નામ શું છે? હે? મારું નામ સોમાભાઈ. સવાણીભાઈ? સોમાભાઈ. સોમાભાઈ. હા, સોમાભાઈ. પટેલ છો ને તમે? ના ના, તો અમે દલિત છીએ પણ અમારા બુઆએ કીધું કે આને છે ને આંચકી ઉપડે એટલે દેવના કઈક નિવેદ કે તાવો માતાજીનો ભૂલી ગયા છે. તમે પટેલ છો કે હે? વણકર છો? અમે પટેલ છો કે અમે લેવા પટેલ. તમે નાચ કઈ છો એમ કહું છું? દાદી લેવા પટેલ. લેવા પટેલ. લેવા પટેલ. હા. તો હું તમને શું કહું છું, હા. જો એ તમારા દેવનું કઈ બતાવે છે બરોબર, હા. તમે છે ને એને પ્રાર્થના કરો. કેને કરું? જે છે એ તમારા દેવ હોય ને પ્રાર્થના કરો કે જે છે ને હા. એમાં આ એક બે દી માં કરી નાખશું, આને બંધ થઈ જવું જોઈએ એટલું કેવો પછી મને ફોન કરજો. બગસરા વાળા ભાઈ છે ને, હા, એને તમારું નામ દીધું. હા. હા. બગસરા વાળો કોણ ભાઈ? ગીતાભાઈ. ગીતાભાઈ? હા. હા હા ઠીક, એ હા છે. એટલે તો તમે આટલું કરો તો તમે કઈ ખૂજતું હોય તો જરી કરાવી દો ને. હા, એક ગુલાબનું ફૂલ લઈ આવજો. હા. અને એના પડખામાં રાખી દેજો. હા. પછી પ્રાર્થના કરજો. હો. અને ગુલાબનું ફૂલ ડાબા પડખે મૂકવાનું જમણા પડખે? જમણા પડખે. હો, જમણા પડખે. હવે એમ નહીં, તમે કદાચ નકર માતાજીને આપણે થાય ની નિવેદન દીધું પણ આમાં ફેર પડે ને એટલે તરત તમે અહીંયા આવો મારે ઘીરે એટલે થઈ જાય. એટલે ક્યાં આવવાનું? બાલાપુર. બાલાપુર. હા. હવે હું એમ કેતો તો અત્યારે તમે ક્યાં છો? તો એટલે હું બગસરા બસ સ્ટેન્ડ છું. ત્યાં હું લેવા ગયા છો? મારે કામ છે તો આવ્યો છું. ઠીક ઠીક ઠીક. બસ મોડી છે ને મેં બહાર નીકળીને તમને ફોન કરું. અને તમારી માતાજીનું નામ લેવાનું કે અમારી? તમારી કુળદેવી. હા, અમારે અને ગુલાબનું ફૂલ ક્યાં લેવા? ઝાડવામાં જવાનું કે દુકાન હોય ત્યાં? દુકાનનું લેવાનું. ઠીક ઠીક. પણ અગરબત્તી કરવાનો ટાઈમ છે? હા, અગરબત્તી કરવાનો ટાઈમ છે. કયો તો લોબા નહીં કરી જો સારું થઈ જતું હોય તો.
3 અગરબત્તી કરજો હો ને. કેટલી અગરબત્તી? 3. 3. હા પછી ફેર પડે ને પછી મને ફોન કરજો હો નિરાજ. ઓકે. તો હું આમ જો તમારા પગમાં પડી જાવ, મારો છે ને દીકરાને બહુ તકલીફ છે અટાણે. સારું સારું. હું શું કેતો તો, હાલો એ હા અહીંયા સાંભળો તો ખરા. હું હા બોલો બોલો. હવે હું એમ કેતો તો પછી આપણે ઓલા બેન જે છે શાંતાબેન ભનુભાઈ નારોલા, હા હા ઈ તમારી ભેગા રહીએ છે? હા હા. તો ઈ તમારી ભેગા કેમ રહીએ છે? ઈ અમારે ભાડું અમરેલી ભરવું ને તમે તારી હારી રહીને ચોર્યો. ઠીક ઠીક ઠીક. એટલે ઈ કોના ઘરના છે? હે એના ઘરવાળાના ને એના દીકરાનું નામ શું છે? એના દીકરાનું નામ સંજય છે. હા. અને એના ઘરવાળાનું નામ? એના ઘરવાળાનું નામ સોનાભાઈ. બરોબર છે. હવે ઈ છે મકાનમાં, પછી કઈક તમારી ભેગા પછી એના દાણા જોઈએ હતા, એના ઘરે શું પ્રોબ્લેમ હતો? હે એના ઘરે શું નડતર હતી? એને કઈક તમે દાણા જોયા હતા ને? મેં તો કાંઈ જોયું નથી બાબુ. હું કાંઈ જોયું નથી. સરખી સીધી વાત કરો. મેં કાંઈ જોયું નથી એના દાણા. તો ઈ બાઈ, કોકની બાઈ તમારી ભેગી રખાય? હે કોઈની બાઈ તમારી ભેગી રખાય? પણ મેં ક્યાં રાખ્યા? ઈ આવ્યા જ 2 જણા. કોઈ કે એટલે પણ ઈ આવ્યા હોય તો આપણે ઘરે રખાય. મારે ઘરે પછા બાઈઓ આવે છે. મેં તો એને કીધું ભાઈ તમે વૈયા જાઓ. મેં કે અહીંથી. કોણે એવું કીધું? એવું ક્યાં છે? હા ઈ જાતા નથી. હું કરું? અને તમે આ બધા સુધરી જાઓ, નકર જેલ ભેગી ના થાઓ. દાણા જોવાના ને માતાજીની ગુલાબનું ફૂલ રાખ્યો ને ક્યાંય આમથી આમ આટા મારે ને તું ગુલાબના ફૂલ રખાવે. અરે સર ભાઈ મને કાંઈ આવી ખબર નથી મને બાપા. હું ખબર તો નથી. એની બાઈ તારા ઘરે રાખે, તું ક્યાં ગુલાબનું ફૂલ રાખ્યું છે? કોકની બાઈ તારી ભેગી રાખે? પણ હું ક્યાં રાખું છું અરે પર તું એટલો બધો દાતરનો દીકરો છે, કોકની બાઈ તારી ભેગી રાખે? તું હું રાતનો કુંવર છો કે તારી પાસે ઘરે ખાવા ખીચડી? તું અટાણે તને ખૂજતું નથી. અને તને માતાજી પૈસા આવે. આ તમે હાવાના લઈને વારો છો ને ગટરૂમાં મરી જાવ છો, એમાં દેવ ન કર ને બારા કઢાવે. મારી માથે કાંઈ ગુનો હોય તો કરો, પણ મને કાંઈ ખબર નથી. મારી માથે ગુનો કોકની બાઈઓને ભેગી રાખમાં એનો પણ છોકરો હું રાખતો નથી. હાલે ચાલુ રાખ. વાત કરી એના છોકરા હારે વાત કરો તમે. હા હા હાલો, હું કાલે આવ્યો હતો ને તો તમે ડેલી બંધ હા, કરી બોલ. દીધી. હા તો શું કરું? તમે ડેલી બંધ કરી દીધી. મેં કીધું ભાઈ તારે ડેલી બંધ રાખે ને તમે મારવા આવો ને કૂટવા આવો તો શું કરવું મારે? કોકની બાઈ ઘરમાં રાખ તો મારે જ ને કૂટે ને. તારે હું ખબર હે? તું ક્યાં એટલો બધો દાતાર છો? તમે આ 2 દેર ભોજાય દાણા સૂતો, તમે મારા બાપાને કાઢી મૂકો, તમે રોટલા દ્યો નહીં, હાચવો નહીં, તમે એના પૈસા લઈ લીધા, દાગીના લઈ લીધા, કોણે તમે લઈ દ્યો નહીં પૈસા, દાગીના તો નો મારે હું મારા પૈસા નું કરવા? તમે અમને પોલીસ વાળાની ધમકી દ્યો કે ઓલા દાસભાઈ ને પોલીસ વાળાને ફોન કરો. આ કયો ભાઈ દાસભાઈ છે? ભાઈ હું તો કોઈને ફોન નથી કરતો. તમે મેં કોઈ મહિનાની કીધું મને ધમકી નહોતી દીધી ફોનમાં? કોણે? મારા હારે વાત નહોતી કરાવી તમે મને કે સાહેબ ઈ તો મેં મારી હારે તમે કરો ને ભાઈ, તો હું તો કરાય નથી. મારી હારે કોઈ કરતા નહીં. એમ નહીં, મારી વાત સાંભળ ભાઈ. તું એની બાઈ રહી ને એને પાછી દઈ દે. પણ હું ક્યાં ને લઈ જાય ને ભાઈ, હું ક્યાં તું કઈ ત્યાં આવ્યો ભેગો, તું જેને તેને દાડિયા ઉભા કરે, પાછી બધી માં કેસ કરવાની ધમકીઓ મારે. કઈક ઓલા દલિતોમાં તો 2-3 માં તે કેસ કર્યા હતા. તારી બાઈએ કોણે? આ બાઈએ કર્યા હતા. એટલે ઈ ઓલી જો બાઈને મારા કેસ ઘરે- કરવા માટે ત્યાં રાખી છે. એટલે કેસ એમ નો લેવો. ક્યાં મારા નકર ઘરે એવું પોલીસ કરતા હોય તો હું કરું? પોલીસ વાળા તમને આવો સહકાર આપે છે કે એનું નામ દેજી ને. મને કોઈ સહકાર નથી આપતો. તો પછી પોલીસ ની હું કામ ધમકી મારે? ઈ બાઈ ને મારવા જોડે તો હું આડો જાઉં, બીજું હું કઈ કરતો નથી. હું કામ મારવા થોડો? ઈ તો તારી ભેગી રાખી છે, મારવાનો થોડો શું કરે? આજ કોકની બાયું તારી ભેગી રાખી તો તને હું સાટે? કે ભલે જ ભાઈ મારી નાખે, મને શું વાંધો છે? તો એ કહે છે મારી નાખે, ઈ તો મારી નાખે, તો એમાં કેસ થઈ જાય. કારણ કે ભલે જ મારી નાખે, મારા ભાઈ જો હા ભાઈ ખોટા ડખા કરીમાં અટણ મારે ને તો 181 છે, પોલીસ કંટ્રોલ નંબર 100 નંબર છે. કોઈને તકલીફ પડે છે એમાં સીધા ફોન કરે, એમાં કઈ તારે આડું જવાની જરૂર નથી. મારે ક્યાં આડું જવું? તો તારે ઘરે બાઈ રાખી બેઠો છો, દાણા શોધો છો તો બાઈ એને ઉપર મોકલો આવીને મારી નાખે, મારે કાંઈ વાંધો નથી. મને કાંઈ વાંધો નથી, હું કાંઈ ના પાડતો. 2 વર્ષથી બાઈ તારી ભેગી છે અને તમે 2 દાણા જોશો. અરે 2 વર્ષ આ હું ઈ 10 વર્ષ આ બહાર છે. આ તો અમરેલી ભાડું ભરતો જ કામ તમારે હારે રહી મેં તો રહ્યો. ભાઈ બાઈ એકલી જ તારી હારે રહે. ત્યાં બધે રાખ ને, છોકરાને ને બાઈને ઘરવાળાને રાખ ને ભેગા. તને બાઈ એક જ એને તારે હું રાખવાનું કરી શકે. આ બે કહેતા હતા, બેયને રાખ્યા. તારે દેવી તને એકલી બાઈને જ તારી ભેગી રાખવાનું તને માતાજીએ કીધું છે. અને ઈ અહીંયા આવ્યો તો હું તો કોઈ લઈ આવ્યો જ તો નથી. એના ઘરવાળાને ભેગો રાખ ને. હા તે હું યાર ભેળો જ રાખું, ઈ રહેતો નથી ભાઈ. ઈ ક્યાંથી રહી? તારે ગુંડા ધંધા કરવા છે, તારે ઓલી બાઈ ઘરમાં હું રાખું છું, અહીંયા જતો, કાલ ગયો 8 દિવસ અહીંયા જતો ઈ ભાઈ, કાલ કોઈ ગયો. એને બાયડી તરીકે ની આગળ રાખે છે, એનો ઘરવાળો ભેગો રે હડેલ. પણ હું એને ક્યાં કહું છું કે ભાઈ મારી ભેળા રહ્યો કોઈ? તો એ કહે પત્તર હું તો કાઢી મૂકી દે. કેટલા વર્ષ તારે એકલો ક્યાં એવી જ રહું તારે છું. ભાઈ બરાબર. તારે છે ની એવી દાવા આ વખતે તું એને રાખીને બેઠો છો. આ એનો દીકરો મારે હેરાન કોઈ થાય છે. આવક નથી, મારે તો મારી રીતે જીવું છે. હા તો એની બાઈ એને પાછી દઈ દે ને, કાને કર તું જ નીકળી જા. હા તો એને હું દઈ દઉં, ઈ અહીંયા આવે ને તેડીને વિયો જાય.
હા કાંઈ લુસાયું કરતો નહીં લગન માલવા થોડો છે ને એટલે તું હા, આડો હું પડ્યો કાંઈ તમને તારી મને એવું માતાજીને કાંઈ લીંડા કહેતો, વેરાય જાય હું તારા કાંઈ વેરાય જાય સમજી લીજે તારી દેવી રહી ને એને ગુલાબના ફૂલ નહીં જડે કોક સાહેબ લાગે આ જો એના ઘરવાળાને દઉં છું ઈ આપો અહીંયા એને. છે. હા હાલો કોણ બોલો? હું મનસુખભાઈ બોલું છું કોણ? મનસુખભાઈ મનસુખભાઈ કોણ? હા મતલબ મનસુખભાઈ કોણ હું કઈ સિક્કા લઈને રગડું આ તમે આની ભેગા રહ્યો છો તો તમારા દીકરાને રાખતા નથી તમારા ઘરવાળાને રાખતા નથી એના પેન્શનના પૈસા આવ્યા ઈ તમે દઈને આ ભૂવા ભેગા આ ભૂવાએ છોકરો પેદા કરી દીધો છે કે આપડા ભાઈ શું નામ છે ભનુભાઈએ કર્યો આ તમારો દીકરો છે ભનુનો છે કે આવડા આનો છે એમ બધી વાત સાચી સાહેબ. મને આ બાઈ ઘરમાં આવી છે તો મને હક નથી લેવા તો દેતો. તમે તો સુધાર્યો છો એ ભાઈ સાંભળી લ્યો એટલે સાંભળો એટલે ભૂવા ભેગા રહ્યો એટલે હક લેવા દે આ ભૂવો તમને શાંતિ લેવા દે હગો ભાઈડો શાંતિ ન લેવા દે હગો દીકરો શાંતિ ન લે બીજો પારકો તમને સુખ દે એવું નહીં. તો મને જે હમણાં અમે બે માણસ અહીંયા રહેતા હતા અમરેલી ભાડું ભરતા હતા મારા માવતરનું બરોબર છે. અમરેલી ભાડું ભરતા હતા ને 2 વર્ષ હતી પછી તમારો ભાઈ અહીંયા આવ્યા ને તો કે આપણે આ ભાઈને રાંધણ દફાય તો આપણે 2 માણસ અહીંયા રહીએ. હવે નોકરીમાં કે મજૂર હાલે છે હું મહિને ને મહિને પગાર લઈ આવે તો પછી મને શું વાંધો મારે તો સિટીમાં રહેવું ગામડામાં રહેવું તો છોકરો કેદું નો લોહી પીતો તો બાઈને પરણીને આવ્યા ને કેદું ઈ તો સુધરીએ છે એ બે તમારો 5,000 ને 10,000 મહિને ને મહિને મારી વાત સાંભળો તમે ગેરમાર્ગે પેલા ઉભા રહ્યો અને કે અમારે બહાર જવું છે. શાંતાબેન સાંભળો તમે તમારો છોકરો 5 વર્ષથી જુદો રહે છે હા આ સંજય રહ્યો ઈ હા સંજય ભનુભાઈ નારોલા આ તમારો એક જ દીકરો છે હા તો કોઈનો દીકરો કોઈની માને એમ કે સુધરી જાવ તમારે હવે ઈ છોકરો કઈ નાનો છે તમારા છોકરાની ઉંમર કેવડી છે પણ મારી વાત સાંભળો સાહેબ જો બાંધણા થાય ને એટલે આમ જો સાહેબ ખાવાના કુકર છે ને બહાર ફેંકે શાકના ભાઈ અને તમે એ આમ જો બેન આમ બીજી વાતો અને કરો રોટલા બહાર ઈ ફેંકે. સાંભળ્યો અમને તને ભૂખા રાખે એ જુનાગઢ બેન અમે રહેતા હતા ને તો અમને મારીને કૂટ કરે તો કોઈ કે અમારે ક્યાં જવું? એટલે અટાણે આની ભેગા રહ્યો છો ને અમારી કુટ નથી થતી બોલે ને ભાઈ ઘર હોય ને બધે ન્યા થાય હો કાંઈ તમે એવું ન હોય કે ઘર હોય ન્યા ન થાય ન્યા રાંધવા માંથી રીંગણા માંથી ટમેટા માંથી મરચે માંથી રોટલે માંથી બધું થાય બધે ને ઘરે હોય તમારે એકને ઘરે ન હોય કાંઈ આપણે કાયમ સાહેબ કાયમ નો હોય રાતે એમ બપોરે હોય તો કાયમ. કરી કરી ઉભા નકરા રહી, ભૂંડા બોલે અને મને સિનાર વેચે કે મને ઘાઘરા તો આપણે સિનાર વેચે કે આપણે ધંધો એવો કરીએ તો કે આ ભૂવા ભેગા રહ્યો તો હું તમને મકાન મારું બનાવેલું છે ને બધું હપ્તે કરી લીધું છે ને ઈ તમને કોઈ ખબર આખી વાત સમજતા નથી બેન આપણે સિનાર વેચ્યા કહીએ કે આપણે એવો ધંધો કરીએ તો કે એમ નામ કોઈ નો કે ભૂવા ભેગા એકલા રહ્યો છો બે તમે એકલા રહ્યો છો તો હું તમને કઈ ઝાંસીની રાણી ગઈ નહીં હો અમને ઈ બોલાવે નહીં એના રૂપમાં હોય ક્યાંથી એટલે બોલાવે બેન રોટલા હલકા ખાઈએ. ધંધા કરો કોઈ નો બોલાવે સુધરી જાઓ અમે તો સુધરી ગયા છે અમારા નામ આવ્યા જેવા તેવા લે ધણી ઉઠીને નામ લે એમને તમે તમારા ઘરવાળા ભેગા લઈ જાઓ સાંભળો બેન તમે 3.5 લાખ રૂપિયા તમને હામું બોલો 3.5 લાખ રૂપિયા તમે દીધા હતા તો ઈ તમે આવડાને દઈ દીધા ઈ ઓલો પેન્સલ હતું બધું આને દઈ દીધું એટલે ભૂવો આવો ભૂવો નહીં ભૂવા નથી એ કાંઈ. તમે દાણા અને ઈ તમારા તમે મારી બેન, વાત તમે સાંભળો. બોલો માં ઈ તમારા જો જ્યાં વિડિયા. આવે છે અને અમારી માથે કામણ કૂટા કરાવે છે કોઈ કઈ ઈ તમને કામણ કુટા ખબર મારી વાત છે? કરો ને તમારે એક બધા મારી વાત કરો કામણ કુટા ક્યાં છે કુટા હાલો આવું છું હું અટણ ક્યાં કામણ કુટા કરો મારી વાત કરી મૂકો છોકરો જ્યાં ભવનાથમાં જોવરાવા જાય છે અમે કોઈ કામણ કઈ કૂટા ભવનાથમાં નથી કોઈ ન્યા સાધુ સંતો હોય ન્યા કોઈ દાણા જોવા વાળા નથી ફાકા મારો માં અમે કઈ ફાકા નથી મારતા અમને હેરાન ઈ કરે છે કોઈ આ હેરાન ના તમે તમારા બેને શાંતિથી રહેવું છે એ ભૂવા ભેગું રહેવું છે એટલે હેરાન કરે છે તમે હકે રહેવા દો તો આવડાને આખી જિંદગી કામીન દીધું છોકરા આને મોટા કર્યા કામીન બધું આને દીધું ને અટણ ભૂવા ભેગા કર્યા છો તમે શું કહે એને સિનેરું કે બધા મોટા કર્યા ને કઈ તમારા ભાઈએ થોડા એટલા મોટા કર્યા મેં કઈ આપણે તો મોટા કર્યા તો અટણ ભૂવો ક્યાંથી આ સાંભળો બોલો માં સાંભળો આ અટણ આવડા જુવાન છોકરા પાડીને મકાન કર્યું લગન કર્યા કોઈ મને કઈ કઈ તકલીફ નહીં થઈ હોય તોય તો હવે તો તકલીફ મટી ગઈ ને અટણ ભૂવા ભેગા સાંભળો ભૂવા નથી બસરા બેકમાં મૂક્યા છે ખોટા ફાકા મારો માં અને તમે સુધરી જાવ તમારા ઘરવાળાને તમે હાથવી લ્યો અન્ય વિયા જાવ નકર આમાં તમારી ટીકા થાય અને થાય બરો બંધો કેતા નહીં હું તમારા ઘરવાળાને હાથમાં રાજી છું તો ત્યાંથી નીકળી જાઓ. મારી વાત સાંભળો સાહેબ અમારી તમારા દીકરાની વાત કરો બોલો માં તમારા દીકરાની વાત કરો ચાલો કાલે વાત કરો તમે તમારા છોકરાએ બોલો હાલો આ કોણ ભાઈ બોલે એ મનસુખભાઈ બોલે હે હું કાલે આવ્યો તો ડેલી બંધ કરી દીધી એમ નહીં મનસુખભાઈ કોણ? એ જે હોય ઈ હું કાલે આવ્યો તો બંધ ઈ પણ મને હરખું કે કરવાનું નહીં? અને કાલે ગાયરું ગુંડા બોલવાનું કારણ હું તે બોલવાનું કર્યું તું ચાલુ કે મેં હાલો, તાળામાં મારું બોલવા મળ્યો હાલો, ને મારું ડેલીમાં બધું ઠકરાવવા મળ્યો ને ઓલા પડદા ઓલા વરસાદના બાંધાથી તોડી નાખ્યા
છોકરીમાં નુકસાન કરી બધાય ભાગી વાંક. ગયો તું, ગાયું ગામના કહેતો હતો, હે? લોકો રહી છે એ લોકોનોય વાંક, બાજુમાં ઓલા મોટીમાં રહી છે એનોય વાંક, આગળ ઓલા હા, ઈ છોકરા તો- છે એનો ઈ- બધાય માથે ઈ કેસ તારી કરેલા છે, ઈચ્છા બધું છે. તું હું કામ જાણતું. બાંધીને ગયો તો અહીંયા એના છોકરાને? તને બધાય નડે ભાઈ, તો બધાય બાજુને બધાય માથે કેસ કર્યા છે. તે તામાં આખું નડે છે. હું તમારે કોઈને બેને જ નથી રહેવાનું નડતી. બધું મને કોઈ કરવાનું. કહે તો ખરા. તું વાસમાંય બાંધે છો અને મને બદલામ કરે છો. એ વાસમાં તું હવે ઓલા તમે સૂર્યને મારી વાત બાંધ્યો, ભાઈ, નરસિંહને દાડી આપણે બાંધ્યો, ભૂવે ભાનુને ભેગા હારે. સાંભળો, એ એ બેન. બેન હારે નથી હારે રાખ્યા. સાંભળી લ્યો, બધી તમે ભાઈઓ. બોલો માં એટલું બધું. તમારી ક્યાંય રાવ ફળિયામ બાંધતા જ નથી તમે, હે? તમે મને સાંભળો, અત્યારે બોલો માં એટલું ભૂવડો બધું. કરી દીધી. એટલે તો હું તમારા ભેગી રહેતી નથી. એટલે તમે ક્યાંથી રહે? બાબુ, મારી માં તું તારે સીધા સિનારવા મારી કરવા છે, તું ત્યાં રહે, ઘરમાં બેન થઈ જા. કાંઈ તો સમજાવ આવે એને એ ભાઈ સાંભળી લે, તારો એ બેન ડેલીમાં નહીં કરવાનું. તું એમ ઓય આ નથી લેબ 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 કરે. હવે કહું છું સાંભળો ને ઘણી વાર, હા લ્યો ને. બડ ચાલુ છે. કહું છું કે આ તારો ઘરવાળો રહ્યો એ બિચારો નબળો પડી ગયો છે એટલે તું બીજા ભેગી રહેતો કે તને હારા થોડા કે એમ નહીં. હું તમારા છોકરાને કહું છું. તોય મારો છોકરો હવે જાને મારા આને છોકરાના ઘરે છોકરા થઈ ગયા. હવે આ ભુવા ભરાડામાંથી બહાર નીકળો, હજી હાવાણા લઈને વાર્તા થતી એમાં કે ને દેવીને કે ઈ આપણે રાજા બનાવે. ઈ અમે કોઈ ભૂવા ભરાડા લઈને આ ફરતા. તમારા વિડીયો છે, બે આખી રાત દાણા જોશો વિડીયો છે અહીંયા. ફાંકા મારો છો? નહીં હો. હું નહીં હોય, નહીં હોય કરો. હોય તો. ના, હા, ના, તો ઈ તારા ઈ ભુવાએ ઈ કીધું છોકરો ગુલાબનું ફૂલ જોવા રાખજો. જાય છે. જોવા પેલા અમારી માથે કામરકુટા મને મારી નાખવા માંગે છે. કામરકુટા એલા એવા કામરકુટાના દીકરા થાવમાં ફાંકા મારોમાં ઘરમાં આવા નવા ગલકા ખાલીને તમારી પથારી ભરી ગઈ. એમ સુધરી નહીં. જાઓ. હું આવી આવું આધા જુનાગઢ. ભાઈડાને મને મૂકી મારી દીધો, નાખે આધા એવું દીકરાને મૂકી અને દીધો, કાંઈ નટણ તને ખવડાવી બીજા હારા લાગે. કરવાનું. એ બેન આને સિનેરિયું કહે છે જગત, એટલે આને સિનેરિયું કહે છે. આપણે કોઈ ભૂવા ભેગા રહેતે બે એકલા રહી તો એને સિનેરિયું જ કહેવાય. કઈ ઈ તારા છોકરાને કે એમ કરે કે આપણે કોક કે એમ કરાય? એમ મને થોડા કોઈ કે હું તો સાહેબ સમજેલી છું. કઈ તો અમારે મને બરાબર. ન તમે સમજાવો. કોણ કોણ રહ્યો છો? સાંભળો, તમે કોણ કોણ બે હારે રહ્યો છો? એમ નહીં. મારો તમે સાંભળો, બીજું બોલો માં. તમે સાંભળો, તમે અત્યારે કોની હારે રહ્યો છો? સાંભળી લ્યો. હું એમ કહું છું. એ સાંભળો, તમે કોણ કોણ હારે રહ્યો છો? અમે છે ને આ ભાઈ સુરદાસ છે, બરોબર છે? હા આવું ભાઈ, ઈ શું છે? માતાજીને ભૂવો? મને ઈ તો ખાલી માતાજીની સેવા જ કરે, કાંઈ ભૂવો નથી. અને ખોટું બોલો બીજા માં, નંબરમાં ખોટું. મારી આટલી વાત બધી સાંભળો. નાટક કરો માં. એમ કાંઈ અમે બકરા સારવા નથી, એની પાસે પેલા બધું કબૂલ આવ્યું. ખોટું બોલો માં. નહીં ઈ છે ને ઈ જોવરાવા હોટલ જાય છે. મારા હોય તો મારી ઈ બીજું પણ તમે કરાવે. બધા આમાં જ પડ્યા છો. તમે સુધરી જાવ, આમાં જ પડ્યા છો. હરાવ હરામીઓ સુધરી જાવ. હા, મારો ધોની અહીંયા રહેતો એટલા હતો. દીકરાના નો એ- એ થયા. સાહેબ મારી વાત ગઢિયું થયું તોય સાંભળો. સુધર્યું નહીં, ગઢિયું થયું તોય સુધર્યું નહીં. સુધરી જાવ હવે. હવે આ છોકરો, આની ઉંમર 45 વર્ષ છે તો તમારી ઉંમર કેવડી છે? એ ગઢિયું થયું તોય હજી ભૂવેમાંથી બારીયું નીકળ્યું નહીં. સુધરી જાવ. આ દેશની તમે ભઠ્ઠિયું બગાડ્યું. હગા ભાઈડાને માન્યો ને બીજાની સેવા કરે છે. એ તમારી જેવા હલકા માણસોથી ને જ આ દેશની ભઠ્ઠી બગડી છે. અમે કોઈ હલકા નથી હો સાહેબ. કઈ તો તમે કઈ એની હારે હું રહેવાનું? આ ભાઈડાની સેવા કરે ને અટાણે આને આ નોકરી એમને આને તમે એની કરી. વાતું કરી તો તમે એનું સાંભળી લીધું સાહેબ. તમે અમારી સાંભળી સાહેબ ભાઈ, અટાણે સાંભળી લીધું તમે બધું. સાંભળી લે ને. તમે એની ભેગા ઈ મારી આ માથે ભુવાની ભેગા હું કેમ છો? ઘરની બહાર નીકળતી હોય ને. આ હે? આ તમે ભુવા જિંદગી ભેગા હું ભરમાં કેમ છો? મેં 50 વર્ષ જૂનાગઢમાં ખાઈ ગયા હો સાહેબ. શાંતાબેન, મેં આ ખૂબ ભુવા મહેનત ભેગા હું કેમ કરી છે. રહ્યો છો? ભગવાનના ગુણિયા વીણ્યા છે. શાંતાબેન, ભુવા ભેગા હું કેમ રહ્યો છો? મારા છોકરાને આ મોટા એમ નહીં. કર્યા છે ને, બીજું, મારા મન એટલું બધું હમણાં બોલો માં. ત્યાંથી સાંભળો બહાર પેલા આવી, ત્યાંથી અમને હક નથી લેવા દેતા તો બેન. હા, હવે હક મળી ગયું ને. બોલો માં એટલું કેમ કહું છું? અમે ઘરમાં પૂરું કરી આ સિનેરી હોય ને એટલે બધા બેતારા કરે. બેન આ બોલવા નથી ત્યાં લીંડી વેરે છે, સિનારવા વેરા કરવા છે ને પાછા હજી સુધરતા નથી. આ બડ ચાલુ જ રાખ્યું છે. આ તમે રહ્યો છો ઈ તમારે શું અગમ થાય ભાઈ? આવડો ભૂવો તમારે શું થાય છે? એ અમાર દેરિયા જેઠિયા દેરિયા જેઠિયા, હવે દેરિયા જેઠિયા થઈ ગયું. આપણે દેરિયા જેઠિયા થઈ ગયું હુંય. એમને દેરિયા જેઠિયા થઈ ગયું. દાણા જોવા હુવા ગઈ તો એને સિનાર્યું જ કહેવાય. આપણે સુધરી જાવ. આ તમારો ઘરવાળો તમારો એ ભોટિયું પડો, ભોટિયું એ ભોટિયું પડો. આપણા પેટનો દીકરો કહે છે બેન, આપણા પેટનો દીકરો કહે છે, બીજા નથી કહેતા. અને ધણી કેમ તો બીજા કે આ તો એ પેટના દીકરા કહીએ કે આપણે સિનારવા એ બેન આપણે હવે ભૂવે બેઠા. બાલાપોરમાં પડતો હા. અને બાલાપોર વાળા છે ને હારા દીધી એના લગ્ન કરી દીધા. એને માં નથી, બાપ નથી. હા, હવે અત્યારે રાખી મેં દે મારા ભાઈ. કરી દીધા, તારી હારે લગ્ન વાત કરી દીધા, કરવામાં ખોટ છે. મારી હા, ભાઈ, પાસે બેન, પાડવાના. એ તારી હારે જે વાત પૈસા કરવામાં ખોટ છે. નગરપાલિકામાંથી લઈ આવ્યા છે, મને કે ભેગી રાખી હા, છે. હવે સિનારમાં મને કર્યા કે કરતી ભાઈ. કરવા દીધી છે, એ મને બહુ ભૂવા હેરાન સિનારમાં કરી છે. કર્યા કર. આ તારી એટલે લલુડી મારું જોતા, ઘર મને એ કાંઈ તારી શોખ નથી. લલુડી જોતા તું સેલી ક્વોલિટી છો. તારી લલુડી જેવી છે એટલે તારું બડબડ ચાલુ જ રાખ્યું. તું સેલી ક્વોલિટી છો કેમ કે તે તારા પરિવારને ઘરને ભૂવે હાટું થઈને બદનામ કર્યા. સુધરી જાવ, સુધરી નહીં, જાવ. નહીં, ભુવાનું નામ લેમાં. ભુવાનું હા, નામ કઈ લેતા તું હું ના બીજા ઈ વહી કઈ જાય. તારે શું થાય? તમે એનું નામ લેતા હું બીજા તમે ત્યાં વહી જાય. હા, એ પછી તો તમારું ભુવાનું નામ નહીં આવે ઈ તો ને. પછી ઈ હવે બીજે વ્યા જાવ, તારે ભેગો લઈને જાઓ.
નહીં મારા મારો ભેગો લઈ ધણી જાઓ. મને આ એવો તમારો નથી. જો મારો અહીંયા ધણી તમારો પૈસા આ માંગે છે. સ્પીકરમાં મને તમારો દીધા છે. પરિવાર સાંભળે, તમારો છોકરાએ સાંભળી લ્યો, છોકરાએ તમારો ગાડીઓ સાંભળો. લીધી છે, એ મંજુ ગાડીઓ એ શાંતાબેન, એ શાંતાબેન તમારો ગાડી છે, તમે જોઈ લ્યો ઘરે કેવું બનાવ્યું તમે ફળીવાળાને છે શું તો? તમે હવે આ લડત ચાલુ છે. હાલો, હા મનસુખભાઈ હા, ક્યાંથી બોલો? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હે રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. એ મનસુખભાઈ બોલો બોલો ભાઈ. હા, જે એનો છોકરો કહે છે કે તમે આપણે ભાઈ ઓલા ભુવા બોલો ને? અરે બાપા ના આ ડોહીમાની પોલીસ ને આવ્યા મનસુખભાઈ. હે? આ ડોહીમાના પોલીસ ને બગેસરા આવ્યા છે. ક્યાં ડોહીમાં? આપણા કાંઈક છોકરાના કાંઈક મારી છે, એક સુરદાસ બાપા છે. એને કોઈએ માર્યા નથી. આ તમે કોણ બોલો? રાજુભાઈ જમાદાર બોલું. રાજુભાઈ, આને છે ને ઈ માજી આની ભેગા રહે છે. હવે આઈને કામણ ગારું કે ભાઈ તારા છોકરે કઈ કાંધીમાં હગો દીકરો કોઈમાં કામણ કરે. અને મને એવું બસ કીધું કરે. કે તમારા દીકરાને પડખામાં ગુલાબનું ફૂલ રાખી દે, તમારો છોકરો હાજો થઈ જાય. હું તો અરજદાર બનીને ફોન કર્યો મેં. હા હા હા, અમારી પાસે એવિડન્સ પુરાવા છે. અને તમે આ કાયમ આવી નહીં ગયા બે નકર તમે ઘરની મેટર છે તો બધાને ઘરે ઘરનો હું ખોટો ડખો કરવો. એ મારી વાત સાંભળો જમાદાર સાહેબ, જે બાબત છે એમાં પોલીસે અત્યારે અંધશ્રદ્ધા બાબતમાં ગુજરાત હાઈકોર્ટે, ગુજરાત સરકારે કાયદો પણ પસાર કરેલો છે. હા હા હા, એટલે તમે તો પોલીસ પ્રોટેક્શન છો, પ્રશાસન છો, તમારે એમાં આવું ઊંડા ઉતરી. ઈ બાય રહી આની ભેગું, એના દીકરા ભેગું નહીં, એના ઘરવાળા ભેગું નહીં, આની ભેગું રહે છે, તો એની તમારે તપાસ કરવી જોઈએ ને. હા હા એટલે તો તમે કયો એમ તમે કયો શું કર્યું તમે કેમ તમે કર્યું? આ ઈ ડોહીને પૂછો કે તને આની ભેગા રહી છે તો તું એની ભેગી હું કામ રહે ભાઈ? તું ભુવા ભેગી રહેવાનું, તારા ઘરવાળા ભેગું નહીં, તારા દીકરા ભેગું નહીં, તને આ ભુવા ભેગું જ રહેવાનું. આ તપાસ તમે કરો ને, પોલીસ તપાસ કરો. પાકું પાકું હાલો હાલો એને તમે મારી વાત સાંભળો, આજે હું તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો છું, હા તો ફરિયાદના લક્ષણો જોવા જોઈએ ને. ભાઈ મને આ કીધું તો હું કોની ભેગો રહું છું, તારા નાને શું સંબંધ છે? ના ના પાકું પાકું આખા હાલો. પેટના દીકરા ભેગું નથી રહેવું, એના ઘરવાળા ભેગું નથી રહેવું, ને ભુવા ભેગું જ રહેવું છે. આ ભુવો ભાઈ શું નામ છે? શંભુ નહીં, હા, હા. રઘુભાઈ કાબાભાઈ નારોલા. હા હા હા, એટલે તમે એના બીટ જમાદાર છો. આ ને બીજ જમા દસ હા, એટલે ઈ અટાણ બગસરા જ હતા. અમે હમણાં ફોન કર્યો આગળ એને. અહીંયા આવ્યો મને કહું કે મને કે તમે લાવો તો કોણ છે વાત કરો. હાલો એને કહ્યું ડોહી માન કહું તમારા દીકરા ભેગા વયા દો ને. હા બ્રો, તમે આવી રીતે આવું તમે ન કરી શકો. તમે પોલીસમાં જમાદાર છો, એટલે તમારી પાસે કોઈ આવે ફરિયાદ લઈને તો ફરિયાદના આધારે ફોન કરાય. તમે ગમે એની આવી રીતે ફોનમાં વાત કરો તો તમારી પ્રોટોકોલ ભંગ થાય. બાપા એવું નથી. તમને મુદ્દો સમજતા નથી. કોઈ પણ અરજદાર આવી જાય. મનસુખભાઈ તમને ઓળખું છું બાપા. આપણે વરી હતા ઓલી મેટર ઓલી હેડા ડુંગર વાળી. હા, ઈ હું તમને ઈ વાત સાચી છે, પણ કહેવાનો મિનિંગ ઈ છે કે તમારે ફરિયાદના અનુલક્ષીને કરાય. આમાં શું છે કે તમને પોલીસની તકલીફ થાય, કેમ કે એનું કારણ છે કે આજ કોઈ પણ આ તો હું તમને મને ફોન આપ્યો તો તમે એને ફોન ભાઈને તમે જો સાંભળો, આ તમારી પાસે આવ્યા એટલે તમે આપડા ભાઈ એના દીકરાને તમે ફોન કર્યો તો? નહીં મેં નથી કીધું. તો કોને કર્યો તો? એમાં મારી પેલા જમાદાર હતા ને બીચમાં જમાદાર મારું કહેવાનું શું છે કે આ ભુવા ભરાડીની મેટરની અંદર અંધશ્રદ્ધામાં પોલીસે થોડીક લાલાયક કરવી જોઈએ, કેમ કે એનું કારણ છે કે આ બધા લોકો આ ખોતરી ખાવાની વાત છે. મને અટણ કીધું તમે તમારા દીકરાને, મેં કીધું મારો દીકરો છે ને એ અટણ સિવિલમાં દાખલ છે. અને મને કીધું આમાં ભુવાએ બધે કીધું કે આને કાંઈક નડે છે, તો મને કે ગુલાબનું ફૂલ લેવો ને એને ડાબા પડખે રાખી દો. સિવિલ હોસ્પિટલમાં ગુલાબના ફૂલ રહી કે હાજા થાય કે મરી જાય? અરે સારવાર તો આપી પણ મામા મરી જાય. એને મને કીધું કે મને કઈ ગુલાબનું ફૂલ રાખો. મેં મારો દીકરો, મારો નાનો દીકરો છે ને એનું નામ નીતિક છે, નીતિક મનસુખભાઈ રાઠોડ. હાલો 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 મનસુખભાઈ કહી દો, હાલો એને સમજાવી દો. હાલો હા, એને કઈ ભાઈ આની જે માં છે ને એનો ઘરવાળો અત્યારે એને આખી જિંદગી રિટાયર પણ જે હતું એ આવડો લઈ ગયો છે. સારું હાલો હાલો કહી દો. 3 લાખ રૂપિયા લઈ ગયો છે, એટલે એની તમે તપાસ. હા હેલો, હા આ રઘુભાઈ બોલો ને? હા બોલો, શું કરવું છે? શું થયું? બસ પોલીસ સ્ટેશનમાં ગયા હતા? પોલીસ સ્ટેશનમાં નથી ગયા, મળ્યા તો ફોન કર્યો તો. પણ પોલીસ વાળા જમાદાર ભેગા થયા હતા? હા. પછી ફોન કર્યો? હા. પછી શું થયું? કીધું કોઈને ખોઈ દેવાનું, ક્યાંય જેલમાં ખોઈ દેવાનું કીધું? જેલમાં હું ખોઈ? હે? જેલમાં હું ખોઈ ગઈ? તમે એમ કે હું આ પોલીસમાં અમે ફોન ક્યાં કરાવું કોઈને એટલે કાંઈ ડરી ગુનો જાય? કર્યો છે? કોઈના ગુનામાં છે? એમ નહીં, તમે પોલીસ વાળાને ફોન કરાવો એટલે તમે એમ કાવડા ડરી જાય એમ? ના ના હું ડરી ગયા. પોલીસ સ્ટેશનમાં તમારા ગુંડા ધંધા કરવા છે, પોલીસને ફોન કરાવવા એમ કઈ તમે મને કોણ ધમકાવો? તમે અહીંયા આવો બગસરા. માર નેલિયા બગસરા તમે કોણ મને ધમકાવો પણ એટલું બધું? હે? તમે કોણ છો?
અરે હું શું તમે તમારો બધે ખોટી બાપ વાતો છું કરીને મારી એ વાતો તમારા મારું ભુવાનો નામ બાપ તારો છું છો, વાતો મને કરો છો. હવે આ હું વાતોનો કોઈને દીકરો રાખતો તમારે નથી પ્રાણી. વાતોનો દીકરો તમારે તું તમે દાણા મને જોવામાં કોઈ ગુલાબના જવાબ ફૂલની નહીં વાળી આપતા જરાય. સુધરી જા તું કઈ પોલીસ હા. વાળાને જઈને ફોન બરાબર, કરાવીને સુધરી જા, ધમકો. તું સુધરી જા, હું કાઢી છું, તું સુધરી જા. હવે આંધળા હારા તારા આવા આ નવા બીજી ધંધા કાંઈ વાત કરવા. કરી, ઈ દારૂડિયા છે, દારૂડિયા બે એક નંબરના બાપ એટલે દીકરો પણ બે. તું ઈ દારૂ પીતો હોય તો ઈ એનો ઘરનો પ્રશ્ન છે. દારૂ ઈ આ પી પણ ઈ તું એને કલંકિયા પેલા ભવાઈ પૂછી રમાડે લો, તારે હું લેવા દારૂડિયા દેવા. મારે ગિરાવીને દારૂ હોચવીએ છે. આ તારે ઘરે પીતો હોય તારે ન્યા ન બોલાવે તારે ઘરે હું તો છું. બંધ થઈ આ જાય મને ખોટા જ્યાં ફાફા મારીને. હાલવી દે તમ તાર હાલો. તારે જ્યાં હાલો હોય ત્યાં હાલવી દીજે તને. હા તારે તો કેને બીજી હાલવો કાંઈ છે? વાત કરીમાં મારી એમની તું ભાઈ કાંઈ વાત કરીમાં હા બીજી હવે બંધ થઈ જા ઈ ભાઈ તારે છોકરાને હરામી એના હારા બાપાને એમ મોકલવા સિનાળવા સામે. તે સિનાળવા તું દાણા જોવા વાળો હારા ઈ માતાજી છોકરાને એના મેલની બાપાને ગુલાબનું ફૂલ મોકલવા રાખજે. હું જરાય હારો સુધરી જા નથી. સુધરી જા સિનાળવા તું હારા એના ભાઈઓ રાખીને બેઠો હરામી ના તું એના પાછળથી મોકલ સુધરે. જઈને. બંધ થઈ જા પાછો હજી પોલીસ ઈ ફોન બરાબર કરે છે. હું પાછો બોલે પોલીસ છું. તારે દાણા જોવા છે ને આવા બધા નખરા હા. કરવા છે પાછો લુસા પાછો આંધળો પાછો હું જરાય ખોટું હારો કરે. નથી તું તારે. હા તું મને દબાવવાની કોશિશ કરીમાં કોઈ. બાઈઓ રાખીને બેઠો છો કોકની બાઈને ઘરમાં રાખીને તને દબાય એ તો સારું છે આ તો હા તું તારે મારી માથે જે કરવું એ કરો. તું પણ સિનાળવા તારીમાં તો શું કરે તું સેલી ક્વોલિટીનો છો આ તારી તો માં ઈ કરી પણ શું હું કરે મારી વાત કરીને જામ્યો છું. ઓલી હા. વાત લઈને ઓલો છોકરો આમ માંગે પોલીસને ઓલું ફોન કરાવે વાતું લઈને કરતો ખોટે ખોટું. પોલીસ વાળાને ફોન કરાવે કે તારે મારે દાણા જોવા આમાં કોકની બાઈઓ ફોનમાં હું રાખી વાતો કરે. કે કોકની બાઈઓ આમાં રાખીને આવું છે, પાછો ફોન ઓલી વાત કરાવે મારે નથી સાંભળવી. સુધરી જા હારા બાડિયા ઈ કોટિયા હું સુધરી ગયો. હા, હાલો શું છે એ તમે આના દાગીના ને પૈસા દઈ દ્યો એટલે કઈ વાંધો નથી અહીં બેઠા જ મારી ઈ મારી પાસે નથી, એને કેસ પાસે લઈ જાય, મારી પાસે થોડું જ કાંઈ. પાસે. તો તે જ લીધા હે કોને? તે જ લીધા હા એનો છોકરો કહે છે હા પણ ઈ તો આ મારી હા, પાસે આવે વાત મારી કરે. સામે. સીધા બોલો ને લા, પણ બોલો ને. હાલો મારી પાસે આવે મારી સામે. બે લીધો લઈ દ્યો. સામે આવે. હે? એ જઈ દ્યો બે દેર ભોજાય તમે હાથ લીધા છે દેર પણ ભોજાય કેદી મને ભાડો લેતા તું હું હોશિયારી નો ના કાકો. ના 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 દઈ જ હે? દ્યો. હું જઈ દઉં. આ મારા બાપા કે બે દેર કાંઈ ભોજાય નથી અહીંયા, જા તું તાર થાય ઈ કરી લેજે. જા. હા ઈ તો હમણાં ન્યા બધા તમને બોલા જે આ જય ભીમ વાળા છે ને ઈ બધા હમણાં ફોન કરજે તો લીંડા વેરી નાખવાના છે. હાલો. એ મનસુખભાઈ હાજી. એ હું મનસુખભાઈ બોલું બે મનસુખભાઈ આપણે મનસુખભાઈ પણ કોણ મનસુખભાઈ? હું મનસુખભાઈ રામોદ વાળા મનસુખભાઈ રાઠોડ હા હા બોલો બોલો. આ ઓડિયા સાંભળો ઈ હા 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 ઓળખી ગયા. ઓળખી ગયો. હવે મનસુખભાઈ બાબત એવી હતી તમે બાલાપુરના સરપંચ છો ને હા હવે ત્યાં ઓલા ભાઈ રઘુભાઈ કાબાભાઈ વાલ્મીકી હા ઈ કાલ મને એનો ફોન આવ્યો તો. હવે એમાં શું છે કે ઈ દાણા જોઈ છે હા અને આ દેવગતિનું કામ કરે છે અને આની આ જે કાંતાબેન છે ને એને એની ભેગી રાખી લીધી છે ને હા એને એવી રખાત રાખી છે. હા હવે ઈ એની ભાભી થાય. હા હા બરોબર. હવે આ બિચારો જે ભાઈ એનો કપાળો છે ભનુભાઈ રામજીભાઈ નારોલા હા એને પૈસા દીધા છે. હા જોજી તમને નહીં ખબર વાહ સરપંચ વાહ ભૂકા કાઢ નહીં કહું. એમાં એમ નથી, કાલે છે ને અમારા ભીખાભાઈ સાગઠિયા હા એને મને ફોન કર્યો તો. મને કે આમ છે સાહેબ, પણ કાલે હું બગસરા હતો અને પછી વરસાદ બહુ થયો ને સાહેબ અને મોટરસાયકલ લઈને ગયો તો એટલે પછી કઈ વરસાદમાં હું સાંજ સુધી ન આવ્યો. એટલે અત્યારે ઈ અહીં મારી પાસે આવ્યા છે. હા હા અમરેલી. ના રામોદ હું રામોદ રહું છું. હા હા તમે રામોદ રહ્યો છો. હા રામોદ. હા એમાં સરપંચ સાહેબ વાત એવી છે કે આ ઘરવાળી છે ને ઓલા દાગીના ને પૈસા ને આ બધું છે ને ઓલા ભુવાને દઈ દીધું. હા હા રઘુભાઈ ને. હા હા હવે ઈ પાછું શું છે એમાં પોલીસ સ્ટેશન માં જઈને પાછું ધમકીઓ કરાવે છે એટલે એને ઈ તો ખબર ન હોય કે આ ડરે એવા ન હોય તારા દાણા જોવા છે ને એના માથેથી. હા હા એટલે હમણાં કઈક તમારા જમાદાર હારે વાત કરી છે એટલે મેં કીધું મેં કીધું આને જઈને પૂછો પણ ઈ તો પછી વિયા ગયા ચાલુ મોટરસાયકલ ભેગા થયા છે વાત કરી છે. પણ હવે વાત એવી છે કે આની બાયરી ને ઈ એની ભેગી છે. હા હવે ઈ એકલા બે રહી છે હમ આ તમારા ગામમાં. ઈ તો તમને ખબર જ હોય. એ તો અરે પણ સાહેબ બાધેડું એટલે અમારા વાસમાં એનો બહુ ત્રાસ છે. કોનો? આવડા સુરદાસનો ને એની ઓલી રખાય છે એને. હા 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 સમજ્યા? એની ફરિયાદો આવ્યા જ કરે છે. એટલે મેં કીધું પાછળ બાયરી ની પાછી કરા ફાડ ની મારી હારી હમું બોલવા દેતી નથી ભાઈ ભારત ભૂકા કાઢ્યા. સાહેબ અમે 3 વખત ત્યાં વાસમાં ગયા, બીજાની ફરિયાદ આવી હોય ને એટલે અમારે બહાદુરભાઈ ને બધા બહુ જ આજે સભ્યો 5-5 સભ્યો એકલા તો ત્યાં તમને ખબર છે ને વાસમાં ન જવાય. હા પછી એને ધમકી જ આપી હતી તું અહીંથી વહી જા, પણ હવે એ થોડી જાય. પણ તમે સમજતા નથી એમાં શું છે કે આવડો રહ્યો ને એ બે ભેગા છે, બે ની સાંઠ કાઢશે તમે સમજ્યા વાત. હા એ તો એ છે જ ને. આને આ ભુવાએ શું કીધું કે તારા દીકરાએ કામણ કરીને કાંધીએ રાખ્યું છે.
હા તું ત્યાં જાવ ને એટલે માર નાખે. એટલે ઓલી બાઈને ડરાવી દીધી નાની ભેગી રાખવા આટો થઈને. હા હવે અટાણા આવડા ભુવાના જરીક ફાટમ ફાટા થઈને એટલે મારા દીકરાએ કર્યું, હું બાઈને ફોન દઈ દીધો. હા પછી બાઈને ફોન દઈ દીધો ને બાઈને ફોન કર્યો એટલે એની હારે અમારે થોડીક લગાલગી થઈ. અમે તો બોલી જ, મેં કીધું બેન તને સિનિયર કહેવાય, અટાણા આવડી ઉંમરે. હવે અટાણા મારી વાત સાંભળો કે એની 50-60 વર્ષ ઉંમર છે ને એના ફોટા અરે સાહેબ, એમાં લાલીઓ કરેલી છે. 60 વર્ષની બાઈ લાલી કરે તો એ દિશા કેવી હોય? પણ એ તો કહું છું ને, ગામના પાદરમાં નીકળે છે ને જોયા જેવું જ હોય સાહેબ. તો એ પાદરમાં તમને કોઈ દક્ષિણની સાડી પહેરી હોય ને, ખંભે સાડી હોય ને, માલી લાલી કરી હોય ને, એવી રીતે જ નીકળે છે. હા હા હા. પણ હવે આ ભુવાજી પણ હવે આને છે ને તમે ગામના સરપંચ તરીકે દાણા જોવાનું ને એવું બંધ કરાવી દો. ઠીક છે, હવે તો મેં પોલીસને કીધું, એને જે બીટ જમાદારનો ફોન કઈક રોડ માથે ભેગા થયા છે ફોન કરાવ્યો હતો. હા હા. પણ મેં એને કીધું, ભાઈ તમે પોલીસ તપાસ કરો, આવા અંધશ્રદ્ધાના નામે આપણે હવે આનો દીકરો તમને કહું એના ઘરે દીકરા છે. આ દીકરાને ઘરે દીકરા છે ને? હા. હવે ઓલો ભાઈ રહ્યો ને ઈ જે ભનુભાઈ, હા ઈ અમે કઈક નોકરી કરતા હતા, એનું પેન્શન આવ્યું ને એ આની પાસે બાઈને હાથમાં દીધો. એને ખબર ન હોય કે આવડી વહી જા નો ભેગી રહી જા. હા તે દાગીના ને બિલ બતાવ્યા ને આવું બધું. હવે આપણો ભૂવો બધું હજમ કરી ગયો. સાહેબ, એમાં ગામનું કોઈ અહીંયા નથી જતું, પણ બહારના લોકો રાતના આવે છે, બરોબર છે. હવે એમાં આપણે તો શું ધ્યાન કરી દઈએ? વાંધો નહીં, તો પછી એના હવે તો અમે ઓડિયો વાયરલ કરીને એટલે ડાયો થઈ જાય અને એના નંબર એ ભૂવાના નાખશું. પણ વાત ઈ છે સાહેબ કે મુદ્દો હું કે ખાવા માણસો પાછા તાકવા દેતા નથી. એમ પાછું ખોટું કરી પાછો કે મને આવડા એના છોકરાનું કે થાય કરી લઈએ. હું ઓલી બાઈને ભેગી રાખીને પાછો મેં એને કીધું તો કે નહીં, મેં કીધું હારા દાણા જોઈને આવા ધંધા કરો છો એટલે મને તમારું નામ દીધું, મનસુખભાઈ સરપંચ છે. કીધું મને સરપંચ સાહેબના નંબર દો તો આપણે તમે કેમ કે તમે ગામ ધણી કહેવાઓ. હવે અમે તો ત્યાં કોઈને ઓળખતા ન હોય. હા એ તો બરોબર. હવે આજે રાહુલ ગાંધીને ફોન કરો તો આપણું શું વરે? વરે તો મોદી સાહેબ હારે વાત થાય તો થાય. હા બરોબર. એમ તમે સરપંચ છો, તમારી હારે વાત કરી, બાકી 50 જણા હારે વાત કરી એનો કોઈ વેલ્યુ ન રહી. નો રહે ને મનસુખભાઈ, કેમ કે બરોબર. સરપંચ ઈ સરપંચ થાય, ગામ ધણી એટલે મેં તમને પછી રિંગ કરી, મેં લાવો મનસુખભાઈ વાત કરી લઉં. શું છે તબિયત પાણી કેમ છે? અરે સાહેબ, આનંદ છે. મારા ગામની અંદર સાહેબ એટલી શાંતિ વાળું આ ગામ છે, વાસ ને એમ બધા હળી મળીને જ રહી છે. પણ આ એક ઓલી બાઈ આવી છે ને કદખળી, અને ઈ હા ભાઈ એ પાછા ઘણામાં તો ફરિયાદો કરીને એવું બધું કર્યું એવું મને સમાચાર મળ્યો. હા હા. અરે ત્યાં જાય એટલે તરત જ ત્યાં હું પોલીસ સ્ટેશને ભાઈ જાઉં છું, હું આમ કરું છું, હું આમ કરું છું. બહુ તકલીફ વાળી બાઈ છે. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, આવો આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારા ઝૂંપડે પધારો ભાઈ. ઓકે સાહેબ, હું આ તમારો નંબર છે ને સેવ કરી લઉં છું. હા ભલે ઓકે છે. ઓકે ઓકે. હા. એ પ્રેમ એટલે શું જે લખાઈ ગયેલો છે, મારી આંખોમાં ને તારા હાસ્યમાં ઓગળી ગયેલો છે. નવાઈ નથી, કારણ કે એ તો વર્ષોના વહેણમાં મીઠો થઈ ગયેલો છે. એ જૂની વાતોના પાના આજે પણ ઉઘાડે છે, જ્યાં પહેલી મુલાકાતની યાદો અટકીને ઊભી છે. જેમ જૂના ઘરમાં ખૂણામાં પડેલો દીવો ધીમા અજવાળે આખો માળો પ્રકાશિત કરી દે છે. તારા સ્પર્શનો એ પહેલો અણસાર યાદ છે? જાણે વર્ષોની તરસ પછી મળેલું પાણી આજે પણ એ જ શાંતિ, એ જ ઠંડક છે. એ સમયની નદી ક્યાં કદી સુકાણી છે? હવે તો નથી કોઈ ઉતાવળ કે નથી કોઈ શંકા. સંબંધના તાર પર સચોટ શ્રદ્ધાનો સૂર છે. આંખોની ભાષા વંચાય છે શબ્દો વગર, કારણ કે આપણો પ્રેમ હવે પરિપક્વ ખજૂર છે. તારા નામ સાથે જોડાયેલા મારા શ્વાસ જાણે પ્રાર્થનામાં ગવાતા મંત્રોની ધૂન છે. વૃદ્ધ થવું એટલે સાથે રહીને જીવવું. આ પ્રેમ ક્યાં ઓછો થયો છે? એ તો વધુ બમણો